હાલો. હું જયંતિભાઈ બોલું, સીતારામ સાહેબ. જયંતિભાઈ. જયંતિભાઈ ગારિયાધાર મોરબા. બોલો ને ભાઈ. આપણે કાલે વાત નથી, તમને કીધું 11:30 ફોન કરજો મને. શેનું હતું? આપણે મુનાયક નું અમદાવાદ થી બૈરું નું હતું ને? શેનું? આપણે બૈરું અમદાવાદ થી લાવ્યો એ હતું ને સાહેબ? તમારું નામ આખું? આખું નામ કંટારિયા જયંતિભાઈ વીરાભાઈ, તાલુકો ગારિયાધાર, ગામ મોરબા, જિલ્લો ભાવનગર, ના દલિત સમાજ નો જ્ઞાતિ. બરાબર સાહેબ? બાઈ ક્યાંથી ગઈ? બાય લાવ્યો તો અમદાવાદ થી. એક મેડમ હતી ને, એને ફોન આવ્યો ને મારામાં, મને કોન્ટેક્ટ કર્યો તો. બરાબર સાહેબ? પછી 2-3 દાડા રહી. 2-3 દાડા રહી કે મારા બાપા બીમાર છે, મારા ફાધર કે મારે જવું જ જોઈશે. પછી મેં અઠવાડિયું 10 દિવસ વાટ જોઈ. પછી વચ્ચે બાઈ હતી કે વૈયા છે એટલે મેં કાંઈ કર્યું ને. પછી અહીંયા ગારિયાધારમાં પોલીસ સ્ટેશન અરજી આપી હતી. બરાબર? એફઆર નહોતી કરી, અરજી આપી હતી. એને મને આપણે એની ઓછી પાછી આપો ને પોલીસ સ્ટેશન માંથી. આપણે અરજી આપી કે એફઆર કરી હતી, આપણે પાછું ઓછી કહેવામાં આવે. સાઇન કરી મને પાછી આપી. એ મારી પાસે પ્રૂફ પડ્યું છે. એ ગયા પછી મને કે મારા બાપાનું 12મું કરવું, એટલે મેં 2-3 વાર પૈસા મોકલ્યા. તમે પાછા ન પડે, હું હકીકત વાત કરું, 2-3 વાર પૈસા મોકલ્યા. સામે વાળાના ગૂગલ પે નંબર, મોબાઈલ નંબર હોય ને, આ ઓડિયો વાયરલ કરી દો. એ તો કરી દો, વાંધો નહીં. પણ હું તમને શું કહું સાહેબ, હું નાનો માણસ છું. તમે કહેવા તો રૂબરૂ તમને મળું. તમે તારે કાલ પમદી તમે જયારે તમારી પાસે ટાઈમ હોય. તમે લગ્ન કર્યા હતા? લગ્ન નહોતા કર્યા સાહેબ. વાંધો એ જ પડ્યો છે ને, કોર્ટ મેરેજ નથી કર્યા. પોલીસ વાળાએ મને એવું જ કીધું. અહીંયા ગારિયાધાર પોલીસ સ્ટેશન મને શું કીધું ખબર સાહેબ? એફઆર કરવા ગયો ત્યાર પછી 3-4 દાડા પાછું પૂછવા ગયો. ભાઈ શું થયું ઓલા લોકોનું? તો મને કે જયંતિભાઈ તમે તમારો ધંધો કરતા હોય ને કરવા મળો ભાઈ, કે તમે કોર્ટ મેરેજ નથી કરેલા. પછી કઈ તમારી પાસે બીજો આધાર પણ ફોટાનો એ આધાર છે સાહેબ. બરાબર? કોર્ટ મેરેજ કર્યા ને તો ભાઈ તમારું કાયદેસર હાલે મારો ભાઈ. તો હું તમને સાચી સલાહ. કેટલા પૈસા દીધા? પૈસા જયારે ત્યાં લેવા ગયો ત્યારે 1 લાખ પેમેન્ટ રોકડું હતું. બરાબર છે? આપણે ખોટું મૂલ્ય નથી કરવું, જેથી કરીને તમે પાછા ન પડો. ત્યાર પછી પેલીને ગૂગલ પે કર્યા. બરાબર? અને ત્યાર પછી જે આ રેસની જે વચ્ચે છે ને, રેસની એને 10,000 આપ્યા. પણ 2-3 વાર આપ્યા. 15,000 ને 2,000. બેંકના ખાતા નંબર. હા, કરાવી દીધું એ કોણ છે? એ જે રેશમી બેન પંચાલ લખેલું છે. ક્યાંના છે? એ આમ છે બહાર ની, પણ એની અમદાવાદ ઓફિસ ચલાવે છે. તમારી બાઈ એવા તેના ફોટા તમારી હારે પાડેલા? હા, અમારી હારે પાડેલા છે. પછી એને મને પહેલી વાર તો મોકલાયો તો મોબાઈલમાંથી મેં પાડેલા છે. ફોટા તમારી પાસે પ્રૂફ તો છે સાહેબ, એનું 50%. પણ મેન વસ્તુ પ્રૂફ આપણે જે કોર્ટ કરી છે સાહેબ, હાલો સાહેબ, એ મારી પાસે નથી. એટલે પોલીસ વાળા મને શું કે તમારી પાસે મેન વસ્તુ નથી ને એમાં તમે પાછા પડીશું કે તમે રોજ. હું પીએસઆઈ અમારા અહીંયા ગારિયાધારમાં અત્યારે હાલમાં પેલા ભાઈ શું નામ છે એનું, રીઝનિંગ મેચીના જ છે પીએસઆઈ. એને મને કીધું જયંતિભાઈ આમાં તમારું બહુ સક્સેસ વાંચ્યું નહીં, તમે એ કે ભૂલી જાઓ મને કે. પછી હાલો એમાં મારા વાંધો નહીં, પણ વચ્ચે મને ધમકીનો ફોન આવ્યો. હા આવો તો ખરા અંદર. હા બોલો. પછી સાહેબ એ મારો કોઈ વાંધો નહીં, પણ વચ્ચે ધમકીનો ફોન આવ્યો તો પેલા રાજુભાઈ કરી આજે જે રેશમી છે ને, રેશમી એ અક્ષરધામ 4 રસ્તા નરોલા થી મને ત્યાં લઈ ગઈ. એ જગ્યાએ લઈ ગઈ. બરાબર? પેલા રેશમી બેન ત્યાં રાજુભાઈ કરીને હતો. એ રાજુભાઈ મને બહેરો. પછી રાજુભાઈ નો ફોન મેલા રેશમી બેન નો ફોન બેન હવે હું મને મેં વધારે કર્યા કરે છે. પછી હું રાજુભાઈ ને મળીને તમને ફોન કરું. પછી રાજુભાઈ નો નંબર મારામાં આવ્યો. બરાબર છે? રાત્રે 9 વાગે નંબરે મારી પાસે પ્રૂફ છે. મેં નંબર લખી લીધો અને રાજુભાઈ મળ્યો મને ફાવત એવું વર્તન કરવા મારી જોડે. આ રીતનો એટલો પુરાવો છે સાહેબ. ધમકી કોને મારી હતી? ધમકી જે રાજુ છે ને, રાજુભાઈ કઈ સમાજના? રાજુ ઠક્કર કે છે લોકો એને. ઠક્કર કે છે, રાજુ ઠક્કર કરીને બોલાવે. બરોબર? પછી બીજો દિવસ થયો લઈને, એટલે વાત સાંભળો સાહેબ. બીજો દિવસ થયો એટલે તમારી ઉંમર કેટલી? મારી ઉંમર હશે સાહેબ અંદાજે 40-45 વર્ષની રેન્જ કરી હોય સાહેબ. આ બાઈ આવી હતી કેટલા વર્ષની હતી? એ હતી 24-25 વર્ષની ઉંમર હતી. વાત તો હમણાં એટલે સાહેબ પછી બીજો દિવસ થયો ને, એટલે ઓલા બેન ને મેં 6 વાગે ફોન કર્યો. રેશમી બેન લાવ્યા પછી બીજા દિવસ સાહેબ સાંભળજો. એક બેન તમે લેડીઝ છો, મારા તમને વાતે ન કરાય ને, હું તો હલવાનો છું બેન. મને કે કાંઈ શું છે વાત તો કરો. એ કે
મેં કીધું એને અમારે કોંડા ભવાયા રાત ગઈ કહું બરાબર સાહેબ આપણે ચોખટ તો ન કરે લેડીઝ હોય એટલે મને કે ભાઈ ઈ તો હવે મને કે તમારે જોવાનું છે ને આમ છે તેમ છે વાંધો નહીં. પછી એને કદાચ મારું લેબોરેટરી કરે ને સાહેબ એમાંય આપણે દીતા નથી. આપણે એને કોઈ એવું કઈ ખરાબ કાર્ય નથી કર્યું બરાબર છે ને. 2 દાડા રોકાણી 3જા દાડા મને કે મારે જવું જોશે હાલ છે ને હું ભાવનગર સુધી તો મૂકવા ગયો હતો સાહેબ. હું તમને ઈ બાઈ નું નામ શું હતું? સંગીતાબેન રમેશભાઈ પટેલ લખેલું છે. એ આજે આ તમારી ભેગી એવી હતી? હા એ હા એ તો પછી 2 દાડા રહી અને 3જા દાડા મને કહે કે મારા બાબુજી બીમાર છે મારે જવું જશે એટલે મારી પાસે પૈસા હતા મેં 4000 રૂપિયા આપ્યા. પછી હું એના ગાડીએથી ભાવનગર વાળી બસમાં બેસાય ભાવનગર સુધી હું મૂકવા ગયો ને ભાવનગરથી અમદાવાદ વાળી બસમાં બેસાડીને પછી હું ભાવનગરથી પાછો આવ્યો. પછી ઓલા બેનને મેં કીધું તો એ બેન મને કે ભાઈ તમારે એ કે મોકલાવી ન દેવાની કે મેં તેડવા આવવાના હતા. એટલે આ જે વાત થઈ ને એ જ મારે તમને કરવાની હોય, બીજું ખોટું મારામાં કાંઈ ભેળવવાનું નથી થતું ને સાહેબ. હું નાનો માણસ છું, પેન્ટિંગ કામ મજૂરી કરું છું. મારા બાપુની 55 વર્ષ ઉંમર છે, મારી બાની 85 વર્ષ છે. મેં આ દરવાજો આપણો ઘરનો કોક આવી ગયું હોય ને મહેમાન તો ખુલ્લો રહીને એટલા માટે કર્યું હતું સાહેબ. કોક આવી ગયું ચા પાણી બનાવો. અમે 4 ભાઈઓ છું, 3 બહેનો છું, બધા હોવાના ઘરે બારે બાકી હતું. એના ફોટા ને એવું કઈક મોકલો તો તમારું યુટ્યુબ માં ચડાવી અને એના નંબર હોય તો દિયો રેશની બેન ના. તો એની વાત કરી. હા જો તમારે તમે આ રોશની બેન જે તમે કીધી બેન નામ શું કીધું? આ જે વચ્ચે વાળી છે ને એ રેશમી બેન. એમની આ ગોઠવણી કોના મારફત થઈ હતી? આ રેશમી બેન તો કહું રેશમી બેન. એટલે તમારે એનો કોન્ટેક્ટ કેમ કરતા થયો તો? એનો કોન્ટેક્ટ તો આપણે ફોનમાં થયો તો સાહેબ બરાબર. તો મને પીએસઆઈ હોત જ મને કીધું. પછી મને કે આ તમારે પેલા મેન કોન્ટેક્ટ વાળો કોણ છે એ મને કહે કે 2 ધોકા મારું. એમ નહીં. આજે તો વિંદુડા સાહેબ મને યાદ આવી ગયું. હાલો સાહેબ ગારિયાધાર વિંદુડા સાહેબ છે. વિંદુડા સાહેબ મને કે પેલા તારે જે મેન હોય ને કોન્ટેક્ટ કરવો હોય તો ફોન મારી મારી વાત સાંભળો પણ ઈ તમારા ફોનમાં એટલે તમે ફોન કર્યો તો કે એને કર્યો તો? ફોન તો એને પછી મારામાં કર્યો બરોબર. મને તમારામાં ફોન કર્યો તમારા નંબર કોને દીધા હતા ભાઈ આના આવી રીતે ગોઠવવું છે? એ તો સાહેબ મને નથી ખબર. હે એટલે એ મારા પેલા ફોનમાં વાત થઈ હતી અમારા બરોબર. એ તો એને 6 મહિના થઈ ગયા બરોબર. પણ હું કઉ છું કે 6 મહિના થયા વરદી થયું પણ તમને કોન્ટેક્ટ ઈ આ રેશમી બેન નો કોન્ટેક્ટ કરાવનાર કોણ? ઓળખતો નહીં સાહેબ. હું તો એને ઓળખતો નહીં. એ બેન નો ફોન મારામાં આવેલો. હા તો તમારા નંબર એને કોને દીધેલા કે આના ગોઠવવું છે? એ સાહેબ પછી મને નથી ખબર. એવું રેકોર્ડિંગ પડ્યું તમારા ફોન આવ્યો હતી? ના સાહેબ મારી તો જીઓ નો ફોન. હે ના સાહેબ એવું કઈ નથી. રેશમી બેન ને નંબર બોલો જી. હા લ્યો. હાલો. 87 32. બોલ પેલો. હા. તમારું નામ શું કીધું? મારું નામ જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા. જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા. કંટારિયા. અને ગામ કયું કીધું? મોરબા. ગારિયાધાર તાલુકાનું મોરબા ગામ મોરબા. તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર. મોરબા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર. ઓકે. હવે આપડા તમારા ઘરેથી બાઈ નું નામ શું હતું? સંગીતાબેન રમેશભાઈ પટેલ. પટેલ. ઈ ક્યાં રહેતા હતા? ઈ રહેતા હતા અક્ષરધામ નરોલા આવ્યું નથી હું લેવા ગયો. હું મારા કાકા નરોલા. હા નરોલા નથી. એના મોબાઈલ નંબર છે સંગીતાબેન ના?
સંગીતાનો મોબાઈલ છે પણ એ નંબર સ્વિચ ઓફ છે એનો રાખો છે બે બે હાલો આ છે હાલો સાહેબ મારી વાત સાંભળો એનો મોબાઈલ અહીંથી ગઈ ને એટલે સ્વિચ ઓફ છે ને પછી પાછો હું એને ફોન દેવા ગયો બરાબર છે નવો ફોન હવે હું તો ગરીબ માણસ છતાં મેં એને નવો ફોન લઈ દીધો એટલે બીજું કે રેશમીબેન ને મેં કીધું રેશમીબેન આપણે બને ત્યાં સુધી તમારે જો મેં કીધું નો રહેવા માંગતી મારા ઘરનું એને પાણી કોઈ નથી દીધું એટલું બધું પ્રૂફ આપું છું સર 2 દાડા રોકાણી પાણી મારે 20 લીટરના બાટલા લાવવા પડે તમારે આખું ગામ સાચું હું એક ને આખું ગામ મારું ગામ નાનું આમાં ભાઈ આ બધા ચીટિંગ ના કામ કરતા હોય ને યા કરતા જ હોય. હવે તમે બોલો બેન જે છે હું નામ રમીલાબેન. સાહેબ હાલો મારી વાત તો સાંભળો હું તમને મારું તમને એવું કહેવાનું છે એને મેં એ કીધું ભાઈ તમ તારે એને નો આવું તો મને 50% ભલે અડધા પૈસા મને આપી દો હું ગરીબ મેં માથા કર્યા હોય સાહેબ એનો દઈ જતો તમે રમીલાબેન ના નંબર દો. શું નામ છે એનું? એનું નામ રેશમીબેન છે એને કે હાટે તને કે એવું કીધેલું કે પૈસા પાછા દેવી તો શું અને તમે એને એ કહેજો પેલા રાજુ એને ગાળી દીધેલી છે કે તને ખબર છે એની પાસે મોબાઈલ નંબર એને લઈ લીધેલો છે એ નંબર નો કહી રેશમીબેન આખું નામ હું પૂછું એટલું બોલો ને એલા સટા છો તો હા લ્યો હા બોલો બોલો શું સાહેબ બોલા નંબર છે ને તમારે આ રેશમીબેન એનું એનું આખું નામ શું છે? એનું તો આખું નામ નથી ખબર રેશમીબેન પંચાલ લખેલું છે પંચાલ. પંચાલ ઈ ક્યારે? એ અમદાવાદની ઓફિસ છે બાકી એ મને મેં વચ્ચે કીધું તમારું ગામ કયું એના મોબાઈલ નંબર હા હાલો 8732 96 25 96 હા 25 ને 36 87 32 96 25 ને 36 પહેલેથી બોલું સાહેબ જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા, ગામ મોરબા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. હા તો પહેલેથી બોલું નંબર તમારે બોલાય ને 87 32 96 25 ને 36 નંબર આ રેશમી ભાઈ મારો કોન્ટેક્ટ કરેલો સાહેબ. ઓકે હાલો કે આ પૈસા રેશમીબેન ને દીધા હતા કોને આપ્યા હતા? હા રેશમીબેન ને આપ્યા હતા ને રેશમીબેન મને રાજુ પણ લઈ ગયા અત્યારે રાજુ મને શું છે મને તમે મને થોડા પૈસા તો રેશમી કે મને થોડા તો એમ અંદર કરો બાકી બે લોકોનો રોલ છે તમે જો તમને રૂબરૂ મળવા આવ્યું છે કાંઈ વાંધો ના હાલો હું રેશમીબેન હારે વાત કરું. હાલો સાહેબ એને કહેજો તમે સમજો મારા સાહેબ જો હું નાનો માણસ પોતાના કામ થઈને હું નારાજ છું એટલે તમે એને કીધો કે તમે એને 50% હાલો પૈસા આટા આપી દેતા તો સારું છે કે નકર અમદાવાદ નારોલ રહી છે ને? હા હા ભલે ભલે હાલો. કોણ? રેશમીબેન બોલો? હા રેશમીબેન હું છે ને અહીંયા ધંધુકાથી બોલતો હતો ધોળકાથી. હા બોલો. હવે મારે છે ને લગ્ન કરવાના હતા ને તમે કીધું બાઈ નું ગોઠવવાનું હતું તો મને ભાઈ કીધું કે રેશમીબેન છે ને એની કીધે થઈ જાય. પહેલા મેરેજ થયેલા? પહેલા મેરેજ થયેલા? ના નથી થયેલા. ઉંમર મારી છે 26 વર્ષ. 26 વર્ષ બરાબર. શું કામ કરો? હું અત્યારે કારખાનામાં સુપરવાઇઝર છું. કેટલું કમાઈ લો? મહિને મારે છે ને 70-75 હજાર રૂપિયાનો છે પગાર સેલેરી. તો ખર્ચો તમે કરી શકો ને છોકરીને ઘરની લેવડ દેવડ હોય એ બધું કરી શકો ખરી ને? હા કરી શકું ને. કઈ નહીં તમારા ફોટો ને બાયોડેટા નાખી દેજો મને. હા પણ એની બધા એમ કહે છે કે બાઈ પછી વહી જાય એવું મારે ના ગેરંટી એ પૂરેપૂરી અમે કોર્ટ મેરેજ કરાવીને આપીએ ને. હા કેમ કે એનું કારણ છે પછી ઓલું વહી જાય તો ડેરો થાય. ના વહી જાય અમે કોર્ટ મેરેજ કરાવીને આપીએ. હા એટલે તો મારે તમને મળવું હોય ક્યાં મળી શકું? હું હાલ તો અત્યારે હોસ્પિટલ છું મારું કાલે એક્સિડન્ટ થયું છે ને એટલા માટે. એમ નહીં તમારી ઓફિસ કે તમારું ઘર કે ઓફિસ ને મારું ઘર છે અહીંયા વસ્ત્રાલમાં. વસ્ત્રાલ બરાબર છે. તો આપણે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી? અત્યારે તમારા રજીસ્ટ્રેશન ના ખાલી 2100 રૂપિયા નાખવા પડે. શેના ડિસ્ટ્રિક્શન ના? રજીસ્ટ્રેશન. હા હા બરાબર છે. પછી આ છોકરીના ફોટા બોટા ને એવું કઈ મને મોકલો. હા હા. આ છોકરી ક્યાં ગામની છે મારી હારે ગોઠવવાનું છે? અમદાવાદની જ પ્રોપર અમદાવાદના બધા. હા એ છોકરી કઈ સમાજની છે? બધી સમાજની મળી આવું ફાઇનલ ના હોય ને ખાલી SC ST ના હોય. ઓકે SC ST ઓકે. તમારે કાસ્ટ કઈ લાગે? અમે SC માંથી આવી છીએ. SC માંથી બરાબર.
તમે હું પંચાલ છું. પંચાલ. હવે બેન એક વાત તમને એવી હતી, તમે છે કોણે ને નંબર આપ્યો? તમારી યારે હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું, ગામ રામોદથી. રામોલથી. હા, તમે છે ને જયંતિભાઈ વીરાભાઈ કંટારિયાનું છે ને તમે 1.5 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે ને, તમારી મેટર મારી પાસે આવી છે. એટલે તમારું નામ અને સંગીતાબેન રમેશભાઈ પટેલ કરીને બાય હારે તમે લગ્ન કરાવ્યા હતા ને એના 1.5 લાખ રૂપિયા તમે લીધો છે. સોરી, 1.5 લાખ રૂપિયા નહીં. હા, આ જો એના ઓડિયો મારી પાસે છે, એના ફોટા છે, તમારું નામ એડ્રેસ બધું બધું છે. એ વાત સાચી તમારી, 1.5 લાખ રૂપિયા નથી. ઓકે, તો એના પૈસા તમે લીધા છે તો આવી રીતે તમે કહો કે જાતિ નથી, અરે વય ન જાય એક તો એને. વસ્તુ કહું, એવું છે જ નહીં. એક વસ્તુ તમે મારી વાત સાંભળો. હા અમે જે સામે પક્ષનું લગ્ન કર્યા બધું ઓકે બરાબર, હા પણ અમારા એજન્ટના વિરુદ્ધ થઈને એ જે શું નામ છે જયંતિભાઈ, એમને અમારા વિરુદ્ધ જઈને છોકરીને મૂકવા આવાય? બેન હું એમ કહું છું કે છોકરીને મૂકવા ગયા કોલું ગયા, તમે કાયદેસર કરાવ્યું હોય તો અટાણે તમે મને કહો છો. કાયદેસર એ પણ કહું છું તો ખરી, અમે બધું કાયદેસર. એ ભાઈ શું કે તો તમારા મારા ઘરે લઈ જઈને લગ્ન કરવા, અમે બધા જ ના પાડતા હતા. અમે કીધું અમે લેવા આવીશું ને ત્યાં તમારે મોકલવાની, અમારા પ્રમાણે જ રહેવાનું. તમને ઈ બરાબર, છોકરી આ અમે સંગીતા મૂકવા આવીએ, અમે લેવા આવીએ. બેન આ સંગીતાબેન પટેલ છે જે લગ્ન કરાવ્યા હતા, ઈ કોની બાઈ છે, કયા ગામની છે ઈ બાઈ? એ ચાલુ જ ના છે. ચાલો એક જ મિનિટ, એક જ મિનિટ. ચાલો જ ન છે. હા, હા, તો ઈ પછી વહી ગઈ તો તમે એના માટે શું એક્શન લીધું? પૂછી દો જયંતિભાઈ, પોતાને ખબર છે કે અમે કેટલું દોડીએ છીએ. નહીં દોડો છો ઈ વાત અમે સાચી એમને છે. પરમ તો દિવસે બોલાયા જયંતિભાઈ, પણ જયંતિભાઈ પોતે નહીં આવ્યા, બેનને લેવા અમે બોલાયા. તમે મારી ઈ અમે પણ પછી એમને એ બેનને અમે રોકીને રાખ્યા, તેમના ગામડે જતા હતા. એમના મમ્મીનો પહેલો તહેવાર હતો ને જો કરવા, એમના તમે મમ્મી. એને મારી એને હજી એનું મોકલી દેતા હો, કાં એને પૈસા પાછા અપાવી દો, અન્યથા તમે એની બાઈ એનું. તમે એમના શું થાવ? અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું. આ મારે કોર્ટ મેટરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવામાં બધું અમારે આ કામ કરવાનું હોય, એટલે અમે અરજદાર તરીકે પણ તમે અરજદાર તરીકે વાત કરી, વાત સાચી તમારી. હું તમને શું કહેવા માંગુ છું કે અમે વચ્ચે હોય ને ત્યાં સુધી પહેલા અમે એમનું ઘર નતું જોયું. અમે બધું એગ્રી કર્યા અને જયંતિભાઈ અમે ઓળખીએ બરાબર સારી રીતે, પણ અમે એમને એમ કહ્યું હતું કે જયંતિભાઈ અમે ના આવીએ ને ત્યાં સુધી તમારે નહીં મોકલો. તમે અમારા કયા પ્રમાણે રહો બેન તો અમે એને એની વાત દબાઈ કરી, તમને શકીએ. એને સાંભળો બેન, તમને એને ફોન કર્યો હતો કે આ મારા પત્ની તરીકે મારી હારે નથી રહેતી, એવો તમને એને રિંગ પણ કરી હતી. પછી તમે કોઈ રાજુભાઈ રિંગ કરી છે કરી, એના મારફત એને ધમકી મરાવી. ધમકી મરાઈ જ નહીં, એ સોરી, એ ખોટી વાત છે. ના એ ના, અમે ઈ જો ક્યારે આમાં બેન બધા જો એવિડન્સ છે અમે મારે. એમના પરમ દિવસ એવિડન્સ વસ્તુ સાચી, અમારી જોડે પણ એવિડન્સ છે કે અમે એમને કેટલા સમજાય કે તમે આવો, પણ એ અમને તમે પૂછ્યા વગર એમની બૈરીને પૈસા આપતી વખતે અમને એ ના કરે. બરાબર, તમે સમજો. બેન બધી વાત સાચી છે, આ ફ્રોડ કામ કહેવાય ને. તમે કોઈ ગેરંટી વાળું નથી. ગેરંટી વાળું હોય તો નામદાર અદાલતમાં એની અમે દાવો દાખલ કરી દઈએ. તમે સોગંદનામું કરી દો. હાલો, અમે તો કઈ તો દીધેલું, અમે તમને પરમ કઈ દિવસે દીધેલું લેવાય નહીં. તમે બોલાયા, એમ ના પણ સ્ટેન્ડ અમે ઉપર પણ ભાઈ મારા ઉપર તમે સોગંદનામું કેટલું કરો સમજો. કે ભાઈ અમે આ જે વચમાં હતા અને આ બાઈ એમને છે ઈ શું કીધું ફસાવા. તું જયંતિભાઈ કે અમે બધા લગન ને બગન બધું અમારા ઘરે જઈને કરીશું. બધી વાત સાચી, બરાબર, પણ ઈ બાઈ ફ્રોડ હોય તો અની ટાઈપનો કેસ કરાવો ને. ના હોય ને ફ્રોડ, કે તો બેન પોતે છે હાજરમાં. બેન હાજરમાં હોય તો પણ નામદાર કોર્ટમાં આવી જાવ, અમે તો પોલીસ સ્ટેશનમાં આવી બોલાયા જાવ. હતા. તો નામદાર અમે કોર્ટમાં જઈને અમે કહો ને. એમને કહી તો દીધું, પણ અમે એમના જયંતિબેન પોતે કીધું અમે પોલીસ સ્ટેશનની અરજી લઈને અમદાવાદ લઈ જાઓ, અમે બેનને તમને સોંપી દઈએ. ના કીધું હોય તો અમે ખોટા સાબિત થાય, પણ અમે કહેલું છે. આ તો ભાઈ હાલો હું આવું છું, હાલો અમે આવી છું, હું ઈ જયંતિભાઈ લઈને આવું. હાલો ક્યારે બેનને લઈને આવો છો, ક્યાં પોલીસ સ્ટેશનમાં ભેગું થવું છે? હું તમને 2 દિવસ હાલો, કારણ કે કાલે મારા 4 વ્હીલ પલટી થઈ હતી તો હું અત્યારે તો મને વાગ્યું છે, બધાને વાગ્યું છે મારા ફેમિલી. બરાબર, હા, કેમ કે એનું એટલે કારણ મારું છે આટલું, કે તમે કારણ જે કે એમને પોલીસ મેં સ્ટેશનમાં થયો ને 15 દિવસ જો સાંભળો, પહેલા તમે શાંતિથી હા. કે એમને અમે કેટલી વાર સમજાયા, અમે એમને લેવા બોલાય પણ એ વાયદો કર, એ તમે બેનથી લેવા બોલાવા. બોલાવાય બેન, જો તમે લેવા બોલાવ્યા ઈ તમારાથી ડરી ગયો હોય એટલે ઈ ન આવી અરે શકે. બાકી તમે બાપ રે પોલીસ બાપ, સ્ટેશનમાં એમને પોતે સપોર્ટ આપું છું. એમને પોતાને ખબર છે, જયંતિબેન પોતાને ખબર, મારા ફોનમાં બેલેન્સ નહીં, કાલે એક્સિડન્ટ થી મારો ફોન બગડી ગયો, બરાબર, તૂટી ગયો, તો તેમને સાદા ફોનમાં તમે જે સાંભળો પૈસા મારી વાત માંગ્યા પેલા. હતા તમે એને તમે જે પૈસા મારી વસ્તુ તમે સાંભળો પહેલા. એ જયંતિભાઈ ને કેવું છે, એમનું સાચું જણાવે છે. કોઈ પણ આવે નવી બાઈ લાયા હોય ને, આપણે તમે એક સપોર્ટ વિચાર, નવી બાઈ લાયા હોય તો એના ઘરમાં સેટ થતા વાર લાગે. જયંતિભાઈ સેટ થતા પોતે 2 દી રોકાણી બેન, સેટ થવામાં તો હું તો 2 અરે મહિને રોકાણી બસ હોય એ તો સાહેબ બેન આનો શું સેટ કે નથી. છે કે એના ઘરમાં પૂરા વાસણ બી નહીં.
અરે બાપ બધું બેન, અમે એડજસ્ટ કરાયું, અમે મોકલવા બી રેડી, બેન, બધું મારી રેડી. વાત સાંભળો. જે અમારો માણસ સાંભળો, વિષય જ એક નહીં. મિનિટ બેન, બેન એક મિનિટ. જે માણસ બીજી બાઈ જે કરતો હોય ઈ એના ઘરે વાસણ એને પાણીપુરી માંગે તો પીઝા ખવડાવે, કેમ કે એને બાઈની જરૂર હતી તે તો 1.5 લાખ રૂપિયા દીધો એને પાસે ઠામડા નો હોય. અરે 1.5 લાખ નથી આપ્યો ભાઈ મારા, તમે કેમ નહીં સમજતા? તો કેટલા આપ્યા? 1 લાખ રૂપિયા આપ્યા છે, 1.5 લાખ પણ રૂપિયા આપ્યા તો 1 અમે લાખ આટલું રૂપિયા બધું, મારી, 1 લાખ રૂપિયા આપ્યા, અમે 1.5 લાખ લીધા તો અમે આટલું બધું ના બેસી રહીએ. અરે બેન હું કહું છું 1 લાખ રૂપિયો કેમ થાય છે? ગરીબ માણસ મજૂરી કરતો એને 1 લાખ રૂપિયો કેમ અમે થાય તો છે? ભાઈ મજૂરી જ કરી, અમે એમનામાંથી 1 રૂપિયો બી નહીં, એમના ખાલી જયંતિભાઈ મને જે 6,000 તો આપ્યા હવે ને બરાબર, તમે એ જ કાંઈ છે. લેતા ન હો તો મારી પાસે 2-3 જણ છે, ગોઠવી દો હાલો. અને ગેરંટી વાળી બાઈ હોવી જોઈએ ને સોગંદનામા કરી દેજો તમારા હોય. હા, હાલો કેદી આવી? હું અત્યારે હોઉં છું તો ખરી, હું હોસ્પિટલમાં તમે છું. જો મને ઈ કામ વાઈટ કરતા જો ગેરંટી વાળું હોય તો કોઈની દીકરી છે સામેવાળાની, એની છોકરી, એની જિંદગી બગડે ને. આમાં પણ એને એક વસ્તુ વિચારવાનું, તમે એ જ વ્યક્તિ જયંતિભાઈ પોતે એમની ફેમિલીમાંથી ખોટું બોલીને એમની બૈરીને મૂકવા આવ્યા. અમે કેટલું કગર્યાશું કે તમે ના મૂકવા આવશો, ના આવશો, અમે આવીશું ત્યારે આવવાનું. તમે અત્યારે હાલની જ તારીખમાં 2 દિવસમાં તમે અમારો સપોર્ટ ના કરી શકો. તમે એક વસ્તુ સમજો, તમે સમાજના કાર્ય કરશો એ પણ હું સમજુ છું તમારું, પણ તમે થોડુંક સામે તો એ સમજો. અરે યુટ્યુબ, મારે યુટ્યુબમાં જોવાની જરૂર નથી. યુટ્યુબમાં આ તમે બોલો છો એ યુટ્યુબમાં આવશે, કેમ કે આ બધી આવા જે વસ્તુ, વાંધો નહીં. હા, કેમ કે ઈ બધી વસ્તુ છે ખોટી છે, ઈ ખોટી જ છે. એના માટે પણ તમે ભાઈ, તમે ખાલી એક જયંતિભાઈ નું વિચારો, તમે બંને આપણે બાજુ કોર્ટમાં જવું વિચારો. હોય, જો મારે સાંભળો, હું કોર્ટમાં જવું હોય તો હું તમારું કાર્યકર નામ છું, પોલીસ સ્ટેશન, મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. આપણે હા, કોર્ટમાં જવું હોય તો સાંભળો. હવે તમે સાંભળો. હા, જો આપણે બંને બાજુનો, બંનેનો રસ્તો કાઢવાનો, આપણે એકલાનું નહીં વિચારવાનું કોઈ જ દિવસ. કાંઈ વાંધો નહીં. જો એનું પતી જતું હોય તો એના પૈસા એને પાછા આપે, કાંઈ નહીં, બાય એને હોપો. અરે બધું જ કીધું છે કીધું એ ભૂલી જાઓ, જયંતિભાઈને. કીધું ભૂલી જાઓ, કીધું ભૂલી જાઓ. કીધું કીધું તો ભૂલી અત્યારે અમે જવાના, કહીએ પણ છીએ. સામે માણસ હાજર થવું પડે. હા, તમે તો થઈ કેવી જાઓ, વાત થઈ જાઓ. કરો? બેન કાર્યકર તરીકે તમે જ્યારે તમે રિંગ કરો એક ત્યારે કાર્યકર તરીકે એક વસ્તુ તમે વિચારો, જયંતિ તમારું નામ જે પણ હોય એમને અમે બોલાય, કેટલા દિવસથી ફોન કર્યો એમને, પોતાને પૂછ્યું છે. જો બેન અરે અત્યારે અમે અમારા સુધી બૈરીને વાત પહોંચી લેવા હોય ને, માટે સાંભળો. બોલાયા, બૈરીને લેવા માટે બોલાયા, પણ એમના બી થોડીક તો લાક્ષણિકતા હોય છે કે આપણે બૈરીને લેવા આવી શકીએ. કીધું કે ના ના આવી શકીએ તો એમને કહી દે કે આ બેન અત્યારે મારા આવી પ્રોબ્લેમ તો હું નહીં આવું, એનું પણ એ રેકોર્ડિંગ નથી સાંભળો બોલતા. તમે એ વાત, એનું રેકોર્ડિંગ એવિડન્સ બધું છે ને. તમારી યારે ફોન કર્યો છે, તમારું નામ ઠામ સરનામું બધું છે, પછી એને રાજુભાઈ કરીને કોઈ કે ધમકી મારી ઈ હોય છે. આ સંગીતાબેન અરે બાપા, રમેશભાઈ પટેલ, કોઈ ધમકી નહીં આપી. એક વસ્તુ તમે ઈ વિચારો, પુરાવો એ છે ભાઈ બેન. બેન કેટલું એ બધાય કરે. પુરાવા છે બેન, બધાય પુરાવા વાળી વાત કરું છું. હું વાતો કરું ને, અમારી પાસે પુરાવો લીધા સિવાય કઈ વાત ન કરીએ. તમારી યારે જેટલી વાત કરું છું, કેમ કે હું તમને ઓળખતો નથી, હું કોઈને, અમારે તો કાયદાનું જ કામ કરવાનું હોય. એ તો બધાનું કાયદાથી જ ચાલે ને ભાઈ. બસ એટલે આપણે કાયદાકીય કામ લેવાનું, કેમ કે આવી છેતરપિંડી ને આવું બધું હાલતું હોય તો ઈ ખોટી મેટર છે. કઈ ને આટલું ખાલી મને હવે થોડું તમે એને સારું પૈસા જો. આપશો કે બાઈ એને હોપશો, શું કરશો એ કયો? એમને તો અમે એમ જ કીધેલું, હવે આ ભાઈ તમને સોંપીને અમે છૂટા, એમને પૂછી જોજો પછી તમારો વિષય, તમે ઘર ચલાવો, ઘર તોડો, ગમે તે, બરાબર ને? એક વાર આપણે 2 વાર જવાબદારી લે, ત્રીજી વાર જવાબદારી કોઈ ના લે. આ સંગીતાબેન છે જે છે ઈ કોની દીકરી છે? એ એમના પપ્પાની દીકરી હશે. આપણે એમના નામ બોલો, પપ્પા નામ. હા, એના પપ્પાની દીકરી. હવે નામ બોલો, તમે કર્યું હતું તેના બાપને તો ઓળખતા છો ને? સંગીતાબેન આખું નામ બોલો છો ને એનું. એક કામ કરો, હું તમને છે ને, જો બેન ન્યા થાય, હવે કોઈની ઘરવાળી છે, એના પરણેલી હોય. કોઈની ઘરવાળી ના હોય ભાઈ, એમના આપણે હસબન્ડ નામ ઓફ થઈ બોલવું ગયેલા, પડે. તમને મેરેજ સંગીતાબેન રમેશભાઈ પટેલ નામ આવે છે, સાંભળી લો. બેન સંગીતાબેન. એક વસ્તુ તમે મારી વાત સાંભળો. હલો, હા, જયંતિભાઈ છે ને, એમને કહી જયંતિભાઈ વાત કાપી દેજો. નાખો. આ સંગીતાબેન કોની દીકરી છે કે પેલા? એ જયંતિભાઈ કાપી નાખો. મિનિટ, હું તમને જોઈ. ના બેન, જોઈને આમાંથી બોલો. તમને ખબર, તમે આટલું બધું કામ કર્યું. આપણે કોઈ છોકરી ઓળખતા ને, આપણને બધા ઓળખતા નથી એટલે તમે, મતલબ તમે ઓળખતા નથી ને કોકની છોકરી તમે પરણાવી જોઈએ, કેવી રીતે થાય? કેમ આપણે આવી રીતના બધા વાતો બતાવો, આપણે એના ઘરે ના અટાણે મને સાંભળી. હું તમને બેન જો જયંતિભાઈ કેમ ઓળખો છો? કેમ કે જયંતિભાઈ પાસે તમે કર્યું છે. જયંતિભાઈ ને તમે ઓળખો તો આ સંગીતાબેન ને આખું નામ ક્યાં ગામની છે? અરે ચાલો, ગામના છે સંગીતાબેન રમેશભાઈ, એમનું નામ છે, જોઈ લો રમેશભાઈ. ઈ તો આવે છે ઓલામાં નામ બામ ની. મોબાઈલ એને નવો લઈ દીધો, મોબાઈલ પાછો લઈ લીધો, એટલે બધું ઈ ખોટી મેટર છે બેન. ભલે કાંઈ વાંધો નહીં, તમે એનું સોલ્યુશન. એક મિનિટ, શું? એને નવો મોબાઈલ લઈ દીધો તો ને, સંગીતાબેન ને નવો મોબાઈલ પણ લઈ દીધો તો. એક વસ્તુ તમે વિચારો, મારી વાત તમે કોઈ જયંતિભાઈ ના બી સાઈડમાં, ભલે તમે તમારા ઓળખીતા કોઈનું ના વિચારો, સપોર્ટ આપણી વાઈફ લાવે ને એનું બધું પૂરું કરવું પડે. આ જયંતિભાઈ પોતે મને ફોન કરી છું કે 3 દિવસમાં હું ઘટી ગયું. તમે કાંઈ એવી છટકવાની વાતો કરો માં. 3 દિવસની અંદર હું ઘટી ગયું હોય? 3 દિવસમાં તો માણસ તેલનો ડબ્બો ઈનો પતે.
તો 3 ના જ દિવસ પતે ને અમે બી કહીએ એમને. ઉભા રહ્યો, 3 દી ની અંદર પણ આ તમે તો કહો છો કે કે એમની બધું બૈરીને પૂરું ખવડાવવું પાડવું પડે પડે. તો એમને બી ચોર આવ્યું. ઉભા રહ્યો, ભાઈ ઈ ક્યાં કરોડપતિની છોકરી હોય કે એને 3 દિવસમાં ક્યાં ઈ પ્લેન માંથી ઉતરે છે? એ પણ કાંઈ એટલું આપણે બધું. એક વસ્તુ વિચારો, કોઈના ઘરની દીકરી લાગ, બંને આપણે સપોર્ટ કરીએ ને તો જ ઘર પણ ચાલે તો ભાઈ. હું એમ કઉ છું બેન, 3 દિવસમાં હું સપોર્ટ કઈ નહીં, તમે મને થોડોક ટાઈમ આપો. હા એમ તમે એવું હા, ન વિચારો, બસ. 3 હું દી ની time અંદર આપો, તમે સપોર્ટ મને કરવો થોડો. પડે. એટલે આવ્યા ભેગી એને ખાટલાથી પાટલા બેહાડી ભાઈ. 3 દી માં તો એને જે કઈ એ તો છે જ મેકઅપ ને. કર્યો એ નો વિખાય. મેકઅપ એ 3 દી નો નો વિખાય. એક વસ્તુ કહું, જયંતિભાઈ ફોન કરીને શું કે મારા કપડાં ના ધોયા, મારું આમ ના કર્યું. 2 પતા દાડા ઉભા તમે રહે. જ બેન મને આટલું એ બધું. બેન એક કપડું જે પહેર્યા હોય ને 3 દી માં તો કાઢવાય નથી હોતા. બીજે દી જે નાય છે 3 દી માંથી કપડા ધોવાની વાત જ ક્યાંથી આવી? મહિનો દી અરે રોકાણી હોય જયંતિભાઈ પોતાની વાત કરો તો તમે. એમના પોતાની કપડાં ના ધોયા તો અમને ના ફોન ત્રીજે કરાય. સાંભળીએ બેન, 30 દીએ બાય વહી ગઈ, એમાં કપડા કઈ ધોયા હોય? બાય વહી નહીં ગઈ, બાય નહીં વહી ગઈ. આ વસ્તુ તમે ખોટું બોલો છો. બેન બાય વહી બધું એ જો, હવે જયંતિભાઈ ઈ પોતે તમને મૂકવા આવ્યા તમે છે. મારી વાત એમાં સાંભળો. અમારો બી ગુનો નહીં. જો. જયંતિભાઈને બોલાવો ને તમે પહેલા એમનું. જયંતિભાઈને એ જયંતિભાઈ બોલાવશું. એક નંબરનો ખોટો વ્યક્તિ. જો હવે તો એની પાસે ખોટો વ્યક્તિ હોય તો આપણે લાખ રૂપિયા લઈને એનું આપણે લઈને તો કારણ પેલા એને છે બાય અમે કેને લાખ જાણવી રૂપિયા જોઈએ? નહીં લીધા. જો હું તમને બેન, ચોખ્ખું જો ચોટ કહું ઈ છું. ખોટો આ લાખ લીધા પછી તમે દેખાણો તો પેલા એની બાયોડેટા જાણવી હતી. ભાઈ જો અમે તારા ઘરના પરિવારને કોકને એમ પૂછી કારણ કે જોઈ. એ મને શું કહે, પેલા રાજુભાઈને શું કહે, પેલી સંગીતાને શું કહે, બધાને અલગ અલગ ના, ફેરવતા હતા. તમને બેન, ખબર છે હું- અમે પેલી સંગીતાને કેટલું બોલ્યા છું, કેટલું એના ઘરે જઈ જઈને એનું ભવડા રેકોર્ડિંગ કરીએ. તમે સંગીતાને બોલ્યા હોય એવું રેકોર્ડિંગ મને મોકલો તો તમે ઠપકો દીધો હોય. હું મારા ફોનમાં રેકોર્ડિંગ નહીં રાખતી ને મારો તો ફોન બેન તો તૂટી ગયો આપણે કાલે. તમે એમ તમે વાતો કરો, ઠપકો દીધો એ બધી મારા- ખોટું નતું. આપણે ભાઈ એક વસ્તુનો પુરાવો આપો. વાંધો નહીં, એમનું પતા. હાલો, ઉંમર છે ને આને મારી હારે આવું હાલો. કર્યું છતાંય મેં એને પેલા હું પૂછું એટલું બોલો. એલા કાકા તમે સીધું ચાલુ કરી દો માં. હા બોલો. રેશમી બેન હારે વાત થઈ ગઈ હા બરાબર. અને રેશમી બેને કીધું કે ભાઈ મને 2 દિવસનો મુદત આપો, હું 2 દિવસમાં બધું કરી દઉં છું. રેડી. એટલે કાં તમને પૈસા પાછા આપશે ને કાં તમને બાય આપશે. તમારે બાય જોઈશી કે પૈસા? બાય માં ઈ રે એમ તો નથી, એને પૂછ દેજો. ઈ એને હું પૂછે? તમે એની ભેગા રહ્યા છો, તમને ખબર હોય ને તમારી યારે પત્ની તરીકે હા એટલે એ પાછું ખોટું બોલીને વહી જાય છે તો મને પાછા મારા જેલના હરિયા ગણવા રહે ને પછી મારી માથે કમ્પ્લેટ કરશે અમારી છોકરીને મારી નાખી તમે વેચી નાખી. એવું કરે કે ન કરે મનસુખભાઈ? બધી વાત સાચી છે. તો તમે એટલા માટે હું બીવું છું, મને અડધા પૈસા આપવાનું તો હું લઈ લે. લ્યો કોક. હા અરે એટલે એવું છે ભાઈ. હાલો તમને ફોટા મોકલી દઉં, બરોબર ને? તમે ફોટા મોકલી દો. અને ઈ રેશમી બેને એવું કીધું કે ભાઈ મારે કઈ એક્સિડન્ટ થયું છે ને હું અત્યારે દવાખાનામાં છું, એટલે કે 2 દિવસનો મને ટાઈમ આપો. પોલીસ વાળા વાત કરી હતી ને તો પોલીસ વાળાની મરી એને એમ કીધું હતું કે મારો છોકરો બીમાર છે, 10 દિવસનો મને ટાઈમ આપો. એને આજે મહિનો થઈ ગયો. હા બાનો તો દીધા જ કરે છે સાહેબ. કાંઈ વાંધો નહીં, આ તો સોશિયલ મીડિયા છે એને ન્યાય કણે આમાં તો જાય. હમણાં યુટ્યુબ માં આવશે, તમે નાખો. હાલો તમારા ફોટા મોકલો ને યુટ્યુબ માં ચડાવી છી. આ વાંધો નહીં, ચડો તમ તારે મારા મંજૂર છે સાહેબ. હાલો કાંઈ વાંધો નહીં, તમે ફોટા મોકલો. તમારી યારે લગ્ન કર્યા હતા એ બાઈને ને તમારા દઈને હારે ફોટા મોકલો. અને આ રેશમી બેન નો ફોટો હોય એનો મોકલો. રેશમીબેન નો ફોટો નો હોય ને સાહેબ મારી. હાલો એના નંબર અમે નાખી દીજો. હા વાંધો નહીં. બોલો ભાઈ તમારો આવડો વોટ્સએપ નંબર છે ને? હાલો આ વોટ્સઅપ નંબર છે, આમાં નાખો કઈ ગાળો. હા વાંધો નહીં. અને હવે આવા